સો હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવી છીએ બીટ રૂટની ઇડલી. યસ, નો કેલરીઝ, હાઈ ઇન પ્રોટીન અને તમારા બચ્ચાઓને છે તમે લંચ બોક્સમાં બી આપી શકો એવી ખૂબ જ પૌષ્ટિક અને ખૂબ જ ડિલિશિયસ એવી આપણે ઇડલી બનાવી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તેના માટે મેં એક મોટું બાઉલ લીધેલું છે. તેની અંદર 1 કપ છે એ મગની મેં દાળ લીધેલી છે. આ મગની આપણે જે પીળી દાળ આવે છે એ લીધેલી છે. ત્યારબાદ એ જ કપના માપથી હું અહીં સાંબો લઉં છું અને તે પણ મેં એટલું જ માપ રાખેલું છે, તો તમે જોઈ શકો છો. અને આને પ્રોપર રીતે છે એ આપણે મિક્સ કરી લઈએ છીએ. ત્યાર પછી અહીં એક કોદરી કરીને એક મિલેટ આવે છે, તમે જોઈ શકો છો. અને અત્યારે બધા ગ્રોસરી સ્ટોરમાં છે એ અવેલેબલ હોતું હોય છે. કોદરી છે એ આપણે કહી શકાય તો કે ભારતનું પારંપરિક જે પાક છે અને બાજરો છે તેની જાતિ કહી શકાય. તો કોદરી મિલેટ છે એ ખૂબ જ સરસ, પૌષ્ટિક અને ફાઇબરથી ભરેલું હોય છે અને ડાયટ ફૂડ તરીકે ખૂબ જ ઉપયોગી છે. તો મોસ્ટ ઓફ ડાયટિશિયન છે એ કોદરી ઇન્ક્લુડ કરવાનું એના મિલમાં કહેતા હોય છે. તો મેં અત્યારે કોદરી છે એ પણ સહપ્રમાણમાં લીધેલું છે અને તેને પણ અત્યારે આપણે 1 કપ લઈએ છીએ. ત્યાર પછી આમાં આપણે ધીમે ધીમે પાણી એડ કરતા જઈએ છીએ અને આને પ્રોપર રીતે છે એ 2 થી 3 પાણી વડે છે તેને વોશ કરતા જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, કોદરી છે એ એક જાતનું તમે કહી શકો તો એ પાક જે કહી શકાય અને એ બાજરાની જ એક પ્રજાતિ છે. અને સેકન્ડ થિંગ કે આને છે એ ભારતમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં છે એ ઉત્તર ભારતમાં છે એ ઉગાડવામાં આવતું હોય છે. અને ધીમે ધીમે છે આ સાઈડ આપણે આનો ઉપયોગ છે એ કરતા જઈએ છીએ. તો ત્યાર પછી છે ફરીથી એક વખત પાણી વડે વોશ કરી અને ફરીથી તેને ધીમે ધીમે હળવા હાથે વોશ કરી દઈ અને પાણીને ડ્રેઇન કરી અને તેને ઢાંકીને છે અરાઉન્ડ 5 થી 6 કલાક માટે છે એ રાખી દઈ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણી દાળ, સાંબો અને કોદરી છે એ એકદમ સારી રીતે છે એ પલળી અને ફૂલી ગયા છે. તો આ સ્ટેજે આપણું પાણી છે એ આપણે ડ્રેઇન કરી દઈએ છીએ. તો તમે જોઈ શકો છો. ત્યાર પછી આ મિક્સરને એક મિક્સિંગ બાઉલમાં છે એ હું અત્યારે ટ્રાન્સફર કરી લઉં છું અને થોડું થોડું મિક્સર છે એ આપણે ટ્રાન્સફર કરતા જઈએ છીએ અને તેને પીસતા પણ જઈએ છીએ. તો અહીં મેં 2 કપ જેટલું મિક્સર છે એ ટ્રાન્સફર કરેલું છે. ત્યાર પછી 1 ઇંચ આદુનો નાનો ટુકડો અને 1 લીલું મરચું અને અહીં મેં અડધું બીટ છે એને મેં પ્રોપર રીતે વોશ કરી અને છાલ ઉતારી અને ઝીણા ઝીણા પીસીસ કરી અને તેને એડ કરી દીધું છે. હવે આને છે પ્રોપર રીતે છે એ આપણે પીસી લઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણું જે મિક્સર છે એ પીસી અને રેડી છે. અને ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ છે એ કલર છે આપણો પકડાણો છે. તો તમે જોઈ શકો છો આ રીતે આ બેટરને છે એ આપણે એક મિક્સિંગ બાઉલમાં છે એ આપણે ટ્રાન્સફર કરી દઈએ છીએ. અને ફ્રેન્ડ્સ, આ બેટરને છે રેસ્ટ કરવો જરૂરી છે, તો જ એમાં છે એ આથાની પ્રોસેસ થશે અને ખૂબ જ સરસ છે એ ટેસ્ટમાં બનીને તૈયાર થશે. અને આ સ્ટેજે આમાં આપણે કોઈ પણ જાતનું નિમક કે આપણે એડ કરતા નથી. હવે આને ઢાંકી અને મિનિમમ છે એ 3 થી 4 કલાક માટે છે આપણે એને રાખી દઈએ છીએ. ત્યાર પછી તમે જોઈ શકો છો કે આ મિક્સિંગ બાઉલમાં છે આપણો આથો છે એ આવી ગયો છે અને ખૂબ જ સરસ રીતે છે એ આપણો ફર્મેન્ટેશન પ્રોસેસ છે એ થઈ છે. તો તમે જોઈ શકો છો કે આની સાઇઝ છે એ પણ બેટરની સાઇઝ પણ ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ છે અને આ રેડી છે. હવે તેને એક બાઉલમાં છે એ થોડું થોડું છે એ લેતા જઈએ છીએ અને તેની અંદર છે એ આપણે નિમક અને સોડા છે એ એડ કરતા જઈએ છીએ. તો આ પ્રોસેસ છે એ આ રીતે થોડું થોડું આપણે કાઢી અને આ પ્રોસેસ કરીએ છીએ, જેથી કરી અને આપણી ઇડલી છે એ ખૂબ જ સરસ બને. ત્યાર પછી આમાં સ્વાદ પ્રમાણે નિમક એડ કરી છે. પિંચ ઓફ સોડા, ખાવાનો સોડા મેં એડ કરેલો છે અને સોડાને એક્ટિવ કરવા માટે અહીં મેં લીંબુ છે એ થોડુંક સ્ક્વીઝ કરેલું છે અને આને પ્રોપર રીતે છે એ આપણે હલાવવાનું છે. અને 1 ચમચી હું અહીં ચોખાનો લોટ છે એ એડ કરું છું. તેનાથી આપણી ઇડલીને છે એ બાઇન્ડિંગ મળશે અને ખૂબ જ સરસ છે એ રેડી થશે. હવે આ સ્ટેજે આમાં અંદર છે આપણે પાણી છે એ સેજ ઉમળતું જવાનું છે અને બેટરની કન્સિસ્ટન્સી છે એ પ્રોપર કરવાની છે. તો તમે જોઈ શકો છો કે અહીં મેં નાનો 1 કપ જેટલું છે એ પાણી એડ કરેલું છે અને આ રીતે તેને એક સાઈડ મિક્સ કરતું જવાનું છે અને હલાવતા જવાનું છે. તો અહીં આપણું બેટર છે
એ રેડી છે. આપને આ રીતે પોરિંગ કન્સિસ્ટન્સી મળે ત્યાં સુધી એને મિક્સ કરી અને હલાવી દેવાનું છે. ત્યાર પછી અહીં મેં ઇડલીની એક પ્લેટ લીધેલી છે અને તેને આપણે છે એ ઓઇલ વડે ગ્રીસ કરી લઈએ છીએ. અને ઇડલીનું જે સ્ટીમર મશીન છે તેમાં મેં પાણી છે એ બોઇલ કરવા રાખી દીધું છે. હવે આ બેટરને છે એ આમાં આપણે પોર કરતા જઈએ છીએ, એડ કરતા જઈએ છીએ અને આપણી બધી ઇડલી છે એમાં ઇડલીના બેટરને છે એ આપણે એડ કરી દઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ બધા મિલેટ છે એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી અને ખૂબ જ એવા ન્યુટ્રિશન્સથી ભરેલા છે. તો તમે આ ફોર્મમાં ઇડલી બનાવી અને બચ્ચા પાર્ટીઓને છે એ આપી શકો છો અને ખબર પણ નથી રહેતી કે આમાં આટલા મિલેટ્સ છે એ આપણે એડ કરેલા છે. અને આની ઉપર છે મારી પાસે અત્યારે સનફ્લાવર સીડ્સ છે, તો એ બી હાઈ ઇન પ્રોટીન અને હાઈ ઇન ફાઇબર છે, મેં એડ કરેલા છે. જો તમારી પાસે એ ના હોય તો તમે ઓપ્શનલ તલ પણ છે એ એડિશનલ એડ કરી શકો છો. અને આપણે જે મગની દાળ એડ કરી છે એ પણ છે એ આપણા પેટને લાંબો સમય સુધી છે એ ફૂલ રાખશે, જેથી કરીને આપને ભૂખ ઓછી લાગશે. તો તમે જોઈ શકો છો કે આપણી ઇડલી છે એ અરાઉન્ડ 15થી 20 મિનિટ પછી બોઇલ થઈ અને તૈયાર છે. અને આ રીતે છે આપણે ઇડલીને અનમોલ્ડ કરી દઈએ છીએ અને ખૂબ જ સરસ એવી આપણી ઇડલી ખૂબ જ સોફ્ટ અને ખૂબ જ સરસ એ તૈયાર થઈ અને રેડી છે. અને જ્યારે આપણે ઇડલીને જે બોઇલ કરીએ છીએ ત્યારે ગરમ હવાના હિસાબે એનો કલર છે થોડોક ફેડ થાય છે અને ખૂબ જ સરસ છે એ આપણી ઇડલી છે તૈયાર છે. હવે તેની સાથે અહીં મેં લાલ મરચાંની ચટણી છે એ મેં સર્વ કરેલી છે. તમે આની સાથે કોઈ પણ કેચઅપ છે કે કોઈ બીજી ચટણી છે, કોકોનટની ચટણી બી સર્વ કરી શકો છો. તો આપણી ઇડલી છે એ ગરમા ગરમ છે એ તૈયાર છે. તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો હેલ્ધી ઇડલી અને ચોક્કસથી મને કમેન્ટ સેક્શનમાં કહેજો કે તમને મારી ઇડલી છે એ કેવી લાગી. તો થેન્ક યુ ફોર વોચિંગ.